ભારત નેત્રમ નજર દરેક ખબર પર. ભારતનું વિકાસશીલ રાજ્ય એટલે કે ગુજરાત, અને ગુજરાતમાં પણ વિકાસશીલ જિલ્લો એટલે અરવલ્લી. અરવલ્લી જિલ્લો અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલું યાત્રાધામ શામળાજી, આશરે 1500 વર્ષ જૂનું આ મંદિર, જ્યાં દેવ ગદાધર વિષ્ણુના ચતુર્ભુજ અવતાર દેવ ગદાધર બિરાજમાન છે. ત્યાં ભક્તો ઉત્સાહ અને ઉમંગ સાથે આવતા હોય છે અને કાળિયા ઠાકોર દેવ ગદાધરના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરતા હોય છે. તો આ શામળાજી ખાતે શામળાજી મહોત્સવ ગુજરાત સરકાર દ્વારા 2 દિવસનો કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે. તો ત્યાંની શરૂઆત શામળાજી ભિલોડાના ધારાસભ્ય શ્રી અને રાજ્ય કક્ષા મંત્રી પીસી બરંડા સાહેબના અધ્યક્ષતામાં કરવામાં આવી. આ કાર્યક્રમમાં મોટાભાગે તંત્ર અને રાજનૈતિક નેતાઓ પણ જોડાયેલા છે, કારણ કે વાત છે વિકાસની. તો આવતીકાલે આવી રહ્યા છે ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અને એ આવી અને 167 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્ત ની ઘોષણા કરવાના છે. તો અરવલ્લી જિલ્લામાં આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે માનનીય મુખ્યમંત્રી શ્રીની હાજરી અને એમાં પણ વધારો કરતા ગુજરાતના લોક ગાયિકા કિંજલ દવે પણ ઉપસ્થિત રહેવાના છે. તો અરવલ્લી જિલ્લાની જનતા હર્ષ અને આનંદની ઉત્સાહ સાથે તેમના આગમનની રાહ જોઈ રહી છે. તો આજે પણ ભવ્ય 2 દિવસીય કાર્યક્રમમાં આજે પણ સાંસ્કૃતિક કાર્યક્રમો જોવા મળવાના છે. અને અરવલ્લી જિલ્લા ઉપરાંત સાબરકાંઠા જિલ્લાના પણ વિશિષ્ટ સરકારી અધિકારીઓ પણ આ તબક્કે ત્યાં હાજર છે. તંત્રના અધિકારીઓ પણ હાજર છે, અને આ ભવ્ય કાર્યક્રમને નિહાળવા માટે અરવલ્લીની જનતા પણ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. અને આ બધા જ ભગવાન કાળિયા ઠાકોર શામળિયાજીના દર્શન કરી અને ધન્યતા પ્રાપ્ત કરી રહ્યા છે. હિમાંશુ વ્યાસ, ભારત નેત્રમ, અરવલ્લી. જોવા બદલ આભાર. ભારત નેત્રમ નજર દરેક ખબર પર ચેનલને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો, અને હા, સબસ્ક્રાઇબ કરતા ભૂલશો નહીં.